અમીરગઢમાં અસામાજિક તત્વો પર પોલીસની ડિમોલેશન કાર્યવાહી। હાલમાં ગુજરાતમાં પોલીસની ડિમોલેશનની કાર્યવાહી ચારે ઓર જોવા મળી રહી છે। ત્યારે ગુજરાતના ડીજીપી તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજીના માર્ગદર્શનના આધારે અમીરગઢમાં અસામાજિક તત્વો અને રીઢા ગુનેગારો સામે પોલીસની મોટી કાર્યવાહી જોવા મળી રહી છે। અમીરગઢ પીઆઈ એસકે પરમાર અને પોલીસ સ્ટાફ તથા એનએચઆઈ ટોલ પ્લાઝા ખેમાણા અને અન્ય એજન્સીઓ દ્વારા પોલીસ યાદીમાં આવતા અસામાજિક તત્વો સામે પોલીસે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં અમીરગઢના કિડોતર, પાટિયા અને ભડત નજીકથી 2 અવૈધ દુકાનોને તોડી પાડવામાં આવી હતી। જો કે આ કાર્યવાહી અહીંયા થંભી જતી નથી। 25 નામોની લિસ્ટમાં 25 પૈકી હાલમાં 2 થી વધુ દબાણો કે અવૈધ દુકાનો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આગળ પણ ટૂંક સમયમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે। જો કે અસામાજિક તત્વો આ કાર્યવાહીથી ખળભળાટ મચી જવા પામ્યો છે। અમીરગઢ પીએસઆઈ એસકે પરમારે જણાવ્યું હતું કે સરકારના અને ડીજીપી અને પોલીસ વડાના આદેશ અનુસાર અવૈધ મિલકતો, વીજ કનેક્શન અને પાણીનું કનેક્શન પણ કાપી દેવામાં આવશે, જેથી આવા ગુનેગારોને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા પહેલા વિચાર કરવામાં આવશે। મહેરબાન ડીજીપી સાહેબની સૂચનાથી તથા અમારા રેન્જ આઈજી સર તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન આધારે અમે અમીરગઢ તાલુકામાં કુલ 25 માથાભારે અને વારંવાર ગુના આચરતા ઇસમોનું લિસ્ટ બનાવેલ છે। જો ગેરકાયદેસર વીજ કનેક્શન તથા મકાન કે દુકાન ગેરકાયદેસર બનાવેલ હોય તો તે દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી ચાલુ છે।